જ્યારે હાર્ટની નળીના બ્લોક માટે બાયપાસ સર્જરી કરવામાં આવે છે ત્યારે ઘણા બધા દર્દીઓ બાયપાસ સર્જરી પછી 1 કે 2 વખત ડોક્ટર પાસે વિઝિટ કરી એમના દ્વારા લખાવેલી દવાઓ કાયમિક ધોરણે ચાલુ રાખતા હોય છે અને ઘણા સમય સુધી શરીરનું ચેકઅપ નથી કરાવતા હોતા, પરંતુ આ એક ખૂબ ખોટી પ્રેક્ટિસ છે. આ રીતે કરવાથી આપના શરીરમાં થતા દરેક ફેરફારો પ્રમાણે દવાનો ડોઝ સેટ નહીં થવાથી આપના હાર્ટ, લીવર, કિડની એવા કોઈ પણ અંગોને દવાના લીધે નુકસાન પણ થઈ શકે છે અને આપના બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગરના આંકડા જો સતત કંટ્રોલમાં ન રહે તો હાર્ટની નળીમાં નવા બ્લોક બની બાયપાસ કરેલી નસો પણ ખરાબ થઈ શકે છે. જો આપને બાયપાસ સર્જરી થયા પછી ખૂબ વ્યવસ્થિત સ્વસ્થતા રહેતી હોય તો પણ આપને રેગ્યુલર ઇન્ટરવલ પર હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે ચેકઅપ કરાવી જરૂરી બ્લડ ટેસ્ટ, લેબોરેટરી અને રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જેથી આપની બાયપાસ થયેલી કન્ડિશન જેટલી અત્યારે સ્વસ્થ છે એટલી વધારે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે.